અમદાવાદથી સમાચાર દીપડાને પકડવા વન વિભાગના ધમપછાડા. સાણંદના મોટી દેવતીમાં દીપડાનો આતંક. 24 કલાક બાદ પણ દીપડો વન વિભાગની પકડથી દૂર છે. દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે. દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ફૂટપ્રિન્ટની દિશામાં આગળના ગ્રામ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરાયું હતું. અમુક કિલોમીટર બાદ દીપડાના ફૂટપ્રિન્ટ પણ જોવા નથી મળ્યા. પાંજરું મુકાયું હતું, ત્યાં પણ કંઈ જ કશું આવ્યું નથી. હાલ દીપડાની શોધખોળ ચાલુ છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, વન વિભાગની કામગીરી ક્યાં સુધી પહોંચી? બિલકુલ દીપા, સાણંદના મોટી દેવતી ગામે દીપડો દેખાવાનો સામે આવ્યો હતો અને એ મામલે ગઈકાલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે જગ્યાએ દીપડાના ફૂટપ્રિન્ટ જે મળ્યા હતા તે દિશામાં આગળના ગ્રામ્ય વિસ્તારોમાં જે છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું કે દીપડો જે છે તે કઈ દિશામાં જે દિશામાં ફૂટપ્રિન્ટ મળ્યા હતા તે દિશામાં દીપડો આગળ વધ્યો છે કે કેમ તે તપાસ કરવામાં આવી હતી. અને અમુક કિલોમીટર બાદ દીપડાના જે ફૂટપ્રિન્ટ જે છે તે વન વિભાગને જોવા મળ્યા નથી. આ ઉપરાંત જે પાંજરું જે જગ્યાએ મૂકવામાં આવ્યું હતું ત્યાં પણ કશું જ હાથ લાગ્યું નથી. એટલે અત્યારે પણ દીપડાની શોધખોળ જે છે તે ચાલુ છે. મોટી દેવતી ગામ છે સાણંદનું, ત્યાં દીપડો દેખાવાનો મામલો આવ્યો હતો અને તેમાં સર્ચ ઓપરેશન ગઈકાલથી ચાલી રહ્યું છે. જી આભાર સંજય જાણકારી આપવા માટે. 2027ની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને મળ્યા પ્રભારી. ભાજપે ગુજરાત પ્રભારીનું નામ જાહેર કર્યું. તરુણ ચુગ ગુજરાતના પ્રભારી બન્યા છે. રાષ્ટ્રીય ભાજપે પ્રભારીઓની નિયુક્તિ કરી છે. યુપી, પંજાબ, ગુજરાતના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. તરુણ ચુગ ભાજપના વરિષ્ઠ નેતા છે. મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે અને તેમના શિરે હવે ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સંગઠને સોંપી છે. નીતિન નબીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે અને એવામાં યુપી, પંજાબ અને ગુજરાતના પ્રભારીઓની પણ જાહેરાત થઈ છે. રાષ્ટ્રીય ભાજપે પ્રભારીઓની નિયુક્તિ કરી છે, જેમાં તરુણ ચુગ ભાજપના વરિષ્ઠ નેતા હવે ગુજરાતના પ્રભારી તરીકેની પોતાની ફરજો અદા કરશે. તેઓ રાજ્યસભાના સાંસદ છે, મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. તેમના શિરે ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 2027ની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે અને અહીં તરુણ ચુગ પર સૌથી મોટી જવાબદારી એટલા માટે કારણ કે આટલા વર્ષોથી એક હતું શાસન ભાજપનું અને 2027ની ચૂંટણીને લઈને પણ ભાજપ કોઈ પણ રિસ્ક નથી લેવા માંગતું અને એટલે જ અત્યારથી જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણીને લઈને ભાજપ સજ્જ છે. આમ તો ભાજપ તરફથી દર વખતે નિવેદન આપવામાં આવતા હોય છે કે કોઈ પણ ચૂંટણી હોય અમે દરેક વખતે તૈયાર હોઈએ છીએ, પછી એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પ્રધાનમંત્રી માટે લોકસભાની ચૂંટણી હોય. અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, દિલ્હીથી જોડાયા છે અમિત પાંडे. अमित, गुजरात भाजपा के लिए ये बड़ी खबर है कि नए प्रभारी को नियुक्त किया गया है. क्या है इनकी मतलब जो इनका एक्सपीरियंस जरा हमको बताइए. देखिए, तरुण चुग जो कि भाजपा के गुजरात के प्रभारी नियुक्त किए गए हैं, बहुत ही ये संगठन में सक्रिय रूप से यह भागीदार रहे हैं. इससे पहले भी पार्टी के राष्ट्रीय महासचिव थे और कल जो नवनियुक्त टीम है उसमें तरुण चुग को राष्ट्रीय कार्यालय प्रभारी नियुक्त किया गया था और अब इनको चुनावी राज्य गुजरात में प्रभारी बनाया गया है. और प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह ये दोनों गुजरात से ताल्लुक रखते हैं और अब इसके बाद इस राज्य में हमेशा जब चुनाव हुए हैं भारतीय जनता पार्टी ने चुनावी जीत की सफलता का स्वाद चखा है. तो अब इस मोमेंटम को बरकरार करने के लिए पार्टी के इस प्रमुख रणनीतिकार को यह जिम्मेदारी दी गई है और किस तरीके से ये जिम्मेदारी आगे बढ़ाई जाए, कैसे संगठन में और धार ली जाए, कैसे एंटी इनकम्बेंसी का सामना किया जाए, यह सारी जो रणनीति बनेगी तरुण चुग की अगुवाई में बनेगी. पंजाब से ताल्लुक रखते हैं, इससे पहले भी महत्वपूर्ण राज्य जम्मू कश्मीर, पंजाब का प्रभार यह देख चुके हैं और अब जब गुजरात के प्रभारी बनाए गए हैं तो अंदाजा लगाया जा सकता है कि जो इनके पास संगठनात्मक अनुभव है अब उसका इस्तेमाल पार्टी के इस लगातार किले के रूप में स्थापित हो चुके गुजरात को बरकरार रखने में मदद मिलेगी. देखिए, तरुण चुग को अभी कुछ समय पहले ही राज्यसभा सांसद के रूप में भी उनको अपॉइंट किया गया था और अब इसके बाद गुजरात जैसे महत्वपूर्ण राज्य की इनको जिम्मेदारी दी गई थी. अगर हम देखें
तरुण चुग के प्रोफाइल को पिछले 1 साल में तो लगातार 3 बार इनका पार्टी की अलग अलग पदों पे इनकी नियुक्ति हुई है। इनको राज्यसभा सांसद बनाया गया, इनको कार्यालय प्रभारी बनाया गया और अब इनको अब गुजरात जैसे महत्वपूर्ण राज्य का प्रभार दिया गया है। तो बहुत अहम यह नियुक्ति है और गुजरात के चुनावी दशा में यह नियुक्ति बहुत ज्यादा तय करेगी बीजेपी के गेम प्लान को। शुक्रिया अमित जानकारी के लिए। ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે। તરુણ ચુગ ભાજપના વરિષ્ઠ નેતા જેમને ગુજરાત પ્રભારી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે। તેઓ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે અને હવે જ્યારે 3 દશકથી પણ વધારે સમય સુધી ભાજપનું એકહથ્થું શાસન ગુજરાત પર રહ્યું હોય તો 2027ની ચૂંટણી તેની માટે કેટલી મહત્વની છે તેનો અંદાજ સૌ કોઈ લગાવી શકે છે। 2027 માટે ભાજપ અત્યારથી જ તૈયારી કરી ચૂક્યું છે। પ્રભારીની પણ નિયુક્તિ કરી દેવામાં આવી છે અને ચૂંટણીને લઈને દશા અને દિશા તમામ પાસાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો થાય, માઇક્રો મેનેજમેન્ટ થાય તે માટે પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે। તરુણ ચુગ જે ભાજપના વરિષ્ઠ નેતા છે તેમને સંગઠનથી માંડીને સરકાર સુધી તમામ જે પાસાઓ છે તેનો ખાસો એવો અનુભવ છે જે હવે ગુજરાતને પણ મળશે અને ગુજરાત ભાજપને મળશે। ભાજપના વરિષ્ઠ નેતા તરુણ ચુગ જેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। ગઈકાલે નીતિન નબીનની રાષ્ટ્રીય ટીમ જે જાહેર થઈ અને તેમાં ગુજરાત ભાજપને નવા પ્રભારી જે મળ્યા છે તેના પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો। ભાજપે ગુજરાત પ્રભારીનું નામ જાહેર કર્યું છે।